પરિવારજનો જય શ્રી કૃષ્ણ. આપ સૌ આજના શુભ દિને ભેગા થયા છે એની માટે ખૂબ ખૂબ આભાર. शाम मस्तानी मदहोश किए जाए मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए ये शाम मस्तानी मदहोश किए जाए मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए बात जब मैं करूं मुझे रोक देती है क्यों तेरी मीठी नजर मुझे टोक देती है क्यों तेरी हया तेरी शर्म तेरी कसम मेरे होठ सिए जाए शाम मस्तानी मदहोश किए जा मुझे डोर कोई खींचे तेरी ओर लिए जा हैप्पी बर्थडे दादी. હાય દાદી, હેપી બર્થડે. તમને 70th બર્થડેના ખૂબ અભિનંદન. અને હું ઈચ્છું છું કે તમને બધાને મજા આવી રહી હોય. મેં તમને બહુ હેરાન કર્યું છે કારણ કે હું જ્યારે પણ રાતના મોડો આવું છું તમે મને ખૂબ વઢો છો. પણ જસ્ટ મમ્મીએ મને હમણાં કીધું કે પપ્પા પણ મારી ઉંમરે આટલું જ મોડા આવતા હતા અને તમે એમને આજ સુધી કાંઈ કીધું નથી. એટલે હવે હું હજી મોડો પણ આવવાનો છું અને તમે ગુસ્સો નહીં કરો એવી હું ઈચ્છા કરું છું. તમે ઓલવેઝ મને ખાલી આખો દિવસ ખાવાનું કહો છો અને હું જ્યારે નથી કરતી ત્યારે તમે ગુસ્સો કરો છો. બટ આઈ થિંક આફ્ટર 17 યર્સ તમે રિયલાઇઝ કરવું જોઈએ કે એનાથી કંઈ ફરક પડવાનો જ નથી. મને યાદ આવી રહ્યું છે કે આપણે થાઈલેન્ડ ગયા હતા અને ત્યાં તમે પહેલી વખત એક રોલર કોસ્ટર ઉપર બેઠા હતા. અમને તો બહુ મજા આવી પણ તમારો if તમે ફેસ જોયો હોત તો મને નથી લાગતું એના પછી તમે કોઈ પણ રોલર કોસ્ટરમાં બેઠા હો. ધ બેસ્ટ ક્વોલિટી અબાઉટ દાદી ઇઝ જે પણ કરું ત્યારે બહુ ગુસ્સો નથી કરતા. એ ઓલવેઝ બહુ જ કામ હોય છે અને ક્યારે પણ એમને બહુ જરાય ક્યારે પણ ગુસ્સો ન આવે અને એવું કાંઈ હોય જે હું મોમ અને ડેડને ન કહી શકું તો હું દાદી પાસે જાઉં બિકોઝ શી ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ્સ. છતાં હું તમને બહુ પ્રેમ કરું છું. હજી એક વાત, તમે મારા માટે છોકરી લેવાનું ટેન્શન નહીં લેતા. હું એ મારા માટે ગોતી લઈશ. આપણે ટ્રાય કરશું કે તમારા 75th બર્થડે ઉપર એ પણ સાથે આવે આપણી સાથે. હેપી બર્થડે અગેન, લવ યુ. मैं कभी बतलाता नहीं पर अंधेरे से डरता हूँ मैं माँ. यूं तो मैं दिखलाता नहीं तेरी परवाह करता हूँ मैं माँ. तुझे सब है पता है ना माँ, तुझे सब है पता
હેપી બર્થડે મોમ. આજે તારા 70th બર્થડે પર નિયતિની સામે જોઈને મને મારા નાનપણના દિવસો યાદ આવે છે. એ જ બાનું કંઈ પણ કામ ન કરવા પર ગુસ્સો અને તારો અમને પાણીનો ગ્લાસ પણ હાથમાં આપવો, બધું જ યાદ છે. મને યાદ છે કે એક્ઝામ્સ વખતે હું તને બહુ હેરાન કરતી હતી, બટ આઈ થિંક બાય ધીસ ટાઈમ મેં તારા ઓલમોસ્ટ બધા જ ગુણ અને સંસ્કાર ગ્રહણ કરી લીધા છે અને આશા કરું છું કે નિયતિ પણ એ જ બધા ગુણોને સંસ્કાર એક્સેપ્ટ કરી લેશે. અને જ્યારે પણ હું તારો વિચાર કરું ને ત્યારે મારા મગજમાં આ જ ગીત આવે, તો કિતની અચ્છી હૈ, તો કિતની હેપી બર્થડે મમ્મી. મમ્મી, ફર્સ્ટ ટાઈમ હું મોનાને જોવા તમારા ઘરે આવ્યો ત્યારની એક વાત મને યાદ આવે છે કે મેં મોનાને તો જોઈને પાસ કરી, એના કરતાં પહેલાં હું તમારી પર્સનાલિટીથી ઇમ્પ્રેસ થયેલો. તમારી પર્સનાલિટીથી એટલો બધો ઇમ્પ્રેસ થયેલો કે મને લાગ્યું કે મોનામાં તમારું 50% બી તમારી પરછાઈ કે તમારી પર્સનાલિટીના અંશ આવ્યા તો ઇટ્સ ઇનફ ફોર મી. હાય મોમ, હેપી બર્થડે. માય મોમ ઇઝ માય આઈડલ. એને જોતાં જ મને મારા નાનપણના દિવસો યાદ આવે છે, જ્યારે ઘરે આવી શાક માર્કેટમાંથી મને ભીંડા, કોથમીર વગેરેના ભાવો કહેતી હતી, ત્યારે મને એટલું હસવું આવતું હતું. પણ જ્યારે આજે મારા છોકરા મોટા થઈ ગયા છે, મારે એમને સારી વેલ્યુ શીખવાડવી હોય છે, ત્યારે હું પણ એ જ કરી રહી છું. મને એ પણ દિવસો યાદ આવે છે કે જ્યારે મને કામ હું નહોતું કરવું ગમતું, ત્યારે તું મારા ને બા વચ્ચે મારી ઢાલ બનીને કેવી રહેતી હતી. મમ્મી, તમને તમારી 70મી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છા. જ્યારે મને રાજીવનું પ્રપોઝલ આવ્યું ત્યારે મને મારા કાકા કાકીએ કહ્યું કે રાજીવના મમ્મી પપ્પા બહુ જ મિક્સિંગ અને ફ્રેન્ડલી નેચરના છે, એટલે તને ત્યાં એડજસ્ટ થવામાં વાંધો નહીં આવે. એ પછી મારા લગ્ન થયા ત્યારે મને રસોઈ કરતાં પણ નહોતી આવડતી અને કાંઈ જ ઘરકામ નહોતું આવડતું, પણ મમ્મીએ મને ખૂબ શાંતિથી અને ખૂબ સપોર્ટ આપી અને બધું જ શીખવાડ્યું છે અને એ બધું મને આજ દિવસ સુધી કામમાં આવી રહ્યું છે. તમારી સાથે એક ઇન્સિડન્ટ શેર કરવા માગું છું. જ્યારે મારા એન્ગેજમેન્ટ થયા શરૂઆતમાં ત્યારે હું મમ્મીને રસોડામાં હેલ્પ કરાવતી હતી. મમ્મીએ મને કોબી સમારવાનું કહ્યું અને જોવાની વાત એ છે કે મમ્મીની આખી રસોઈ પતી ગઈ ત્યાં સુધી મારી કોબી સમારાઈ જ નહોતી. એટલે મને ત્યારે બહુ જ ખરાબ લાગતું હતું કે મને કાંઈ જ આવડતું નથી. મમ્મી, આજની તારીખમાં પણ તમે આટલા જ સપોર્ટિવ રહ્યા છો, એની માટે થેન્ક યુ વેરી મચ. મમ્મી માટે મારે બોલવું હોય તો સમય ઘણો ઓછો પડે એમ છે. અમને ત્રણેય બાળકોને જીવનમાં શીખવ્યું કે જે નમે એ જ પ્રભુને ગમે. એમને કુટુંબ માટે અને સમાજ માટે પોતાનો સમય અને ભોગ અને હંમેશા કામ કરવા માટે તત્પર રહ્યા છે. જ્યારે મેં મારી મમ્મી સાથે અમે ડિસ્કસ કરતા હતા કે એમનો બર્થડે સેલિબ્રેટ કરવો છે, કારણ કે 70મું વર્ષ માઇલસ્ટોન અચીવ કર્યું છે અને અમારે સેલિબ્રેટ કરવું હતું, તો પહેલી વસ્તુ એમને કીધી કે બધા ઘરવાળાને આપણે ભેગા કરીને પિકનિક કરીએ. મને વાક્ય બહુ ગમ્યું કે હોટલમાં નહીં, કશે નહીં, પણ ઘરવાળાની સાથે આપણે સેલિબ્રેટ કરીએ, આપણા કુટુંબની સાથે કરીએ. એ જોઈને મને પોતાને એમ થયું કે નહીં, આવીથી જ આપણી બર્થડે સેલિબ્રેટ થવી જોઈએ. મમ્મી, તમે તમારા સમાજ સેવાના કાર્યમાં ખૂબ ખૂબ સફળતા મળે. તમારા આશીર્વાદ અમારા પર હંમેશા બને રહે. અમે લોકો જ્યારે બહારગામ ગયા છીએ, ઇન્ડિયામાં ગયા યા તો અબ્રોડ ગયા, ત્યારે ઘણી વખત મારા ફ્રેન્ડ્સ કહે છે કે તું તારા સાસુ સાથે બહારગામ જાય છે, પણ આઈ હેવ નેવર ફેલ્ટ ઇટ દેટ વે. આઈ હેવ ઓલવેઝ ફેલ્ટ કે આઈ એમ ગોઈંગ વિથ માય ફ્રેન્ડ્સ ઓનલી. જે સમય અને બીજા માટે જે કરી છૂટવાનો તમારો ગુણ જોયા છે, એવા જ ગુણ મારામાં આવે એવી હું હંમેશા પ્રભુને પ્રાર્થના કરું છું. આજે પણ હું ભાનુમતી ચિતલિયાની દીકરી તરીકે જ ઓળખાવું છું અને આઈ થિંક આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. લવ યુ મોમ. I want to be like her, so calm and so serene.
and she is a silent observer, which I think anybody would envy her that quality. 2 વર્ષ પહેલાં જ્યારે અમે મલેશિયા ફરવા ગયા હતા અને એક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઈડ હતી જેનું નામ હતું માતા હરી, અને એ રાઈડમાં જ્યારે મારા મમ્મી બેઠા અને જે રીતથી મમ્મીએ આખી રાઈડ પૂરી કરી, આટલું ગોલ ગોલ ફરવાનું, આટલું ઉપર નીચે જવાનું, મને તો એમ જ હતું કે મમ્મી એ રાઈડમાં બેસવાની ના પાડશે. પણ મારા છોકરાઓને હું સરપ્રાઈઝ હતા કે હું ડરતો હતો એ રાઈડથી, પણ મારા મમ્મી એ રાઈડમાં બેઠા ને એમને ખૂબ મજા આવી. આટલું જ નહીં, અમે જ્યારે બેંકોક ગયા, પટાયા ગયા હતા અને ત્યાં પેરાગ્લાઇડિંગ કરવાનું હતું અને મમ્મીએ તરત કીધું ના હું પણ કરીશ. અને મમ્મીએ જે રીતથી એ પેરાગ્લાઇડિંગ કર્યું, ઇવન એ સેલ બોટવાળો હતો એને મમ્મીને એમ કીધું કે તમે બહુ જ સારી રીતથી આ ડર્યા વગર તમે કર્યું. અને આઈ થિંક કે તારો જે ગુણ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હસ્તે મોઢે એનો સામનો કરવો, એ મેં સૌથી વધારે સારી રીતે ગ્રહણ કર્યો છે. ઓલવેઝ મોમ, આવી રીતના જ હસતી રહેજે અને બધાને ખુશ કરતી રહેજે. વન્સ અગેન અ વેરી વેરી હેપી બર્થડે ટુ યુ. હવે તમે 70 વર્ષના થઈ ગયા છો એટલે આપણે પાછું એક રોલરકોસ્ટરમાં બેસવા જઈએ, જોઈએ હવે શું થાય છે. અને પપ્પા સાથે પણ વાત થઈ ગઈ છે એટલે આપણે જલ્દી નીકળીએ અને અત્યાર માટે તો બહાર જે વોટર પાર્ક છે આપણે ત્યાં જઈને મજા કરીએ. અને તમારા 70મા બર્થડે પર Happy birthday, mom. હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે, લવ યુ. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू सुनीता, हैप्पी बर्थडे टू यू. बेकरार हो के दामन थाम लूं मैं किसका, बेकरार हो के दामन थाम लूं मैं किसका, क्या मिसाल लूं मैं तेरी, नाम लूं मैं किसका. नहीं नहीं ऐसा हंसी कोई नहीं है जिस पे ये नजर रुक जाए, बेमिसाल जो कहलाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू सुनीता, हैप्पी बर्थडे टू यू. फूलों ने चमन से तुझको है सलाम भेजा, फूलों ने चमन से तुझको है सलाम भेजा, तारों ने गगन से तुझको ये पैगाम भेजा. दुआ है ये खुदा करे ऐ शौक तुझको चांद की उम्र लग जाए, आए तो कयामत आए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू सुनीता, हैप्पी बर्थडे टू यू. बार
बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू सुनीता, हैप्पी बर्थडे टू यू।